હે અરજણ હરવાલું લાગે માસી ગોતરને અરજણ હરવાલું લાગે રે લોલ. જય શિકોતરમાં મિત્રો, ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે. અને આજે એક નવી જ વાત કરવા જઈ રહ્યો છું કે દેવ શું કરી શકે, દેવી દેવતાઓ શું કરી શકે, માતાજી શું કરી શકે, એના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. ઝીરોમાંથી હીરો કઈ રીતે થઈ શકાય એવા એક આપણા વ્યક્તિ સેલિબ્રિટી થઈ ગયા, અત્યારે હાલ છે સેલિબ્રિટી, અને નાનામાંથી મોટા કઈ રીતે સેલિબ્રિટી બન્યા એની વાત કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું સાંથાલના વતની એવા સાંથાલ ગમન ભુવાજી કઈ રીતે ક્યાં હતા અને કઈ રીતે અત્યારે સેલિબ્રિટી થયા એ વિશેની વાત કરું છું. મારા મનનું મંતવ્ય રજૂ કરું છું. હું જે જાણેલું છે, મને જેટલું હું સમજું છું એ તમને હું કહેવાની પ્રયાસ કરું છું. તો સાંભળો. તો સાહેબ, એક નાનકડું ગામ છે મહેસાણાની બાજુમાં, સાંથલ કરીને. ત્યાં ગમન ભુવાજી છે, આપ સૌ બધા જાણો છો, ઉમા દીપોમાની મેર છે. તો સાહેબ, એમને બહુ તકલીફ વેઠી, બહુ તકલીફો જોઈ, ઘણું બધું દુઃખ સહન કર્યું. અને સાહેબ, કહેવત છે કે દુઃખ પાછળ સુખ આવે છે, તો એ રિયલનો દાખલો છે. અત્યારે હાલ તમે બધા લોકો જાણો જ છો. તો ગમન ભુવાજીએ અમદાવાદમાં નોકરી પણ કરેલી છે, ઓફિસમાં નોકરી કરેલી છે, તબેલામાં પણ નોકરી કરેલી છે. પછી દીપોમાને ઠેકથી ગમન ભુવાજી માનતા, દિલથી માનતા. હું પણ માનું છું શિકોતરમાને એમ. ગમન ભુવાજી દીપોમાને ખૂબ માનતા. દીપોમા એમના મોસાળની છે, જેતોડ એમના મોમા મોસાળની માતા છે. દિવસો જતા જ્યાં તકલીફો વધતી જાય, પણ દીપોમાનો સાથ ગમન ભુવાજીએ છોડ્યો નહીં. બસ ગમન ભુવાજીના મનમાં એક જ રટણ, દીપોમા. પછી સમય થયો, સંજોગ થયો, એટલે દીપોમા મેર, માતાજી ગમે ત્યારે મેર કરે છે કે સાહેબ તમારું કિસ્મતનું પોદડું ખસી જાય એટલે માતાજી આપોઆપ મેર કરતી જ હોય. અને કહેવત છે ને કે દેતા હે ઉપરવાળા જબ છપ્પર ફાડ કે દેતા હે. તો દીપોમાએ કૃપા કરી, ગમન ભુવાજીના કોઠે ધૂળવા આવ્યા દીપોમા. તો દીપોમા છે, દીપોમાની વાત જ ના થાય. તો સાહેબ, ધૂળવા એટલે ગમન ભુવાજીનું કિસ્મત બદલાવાનું ચાલુ થયું. ગમન ભુવાજી તો છે જ, પણ સારા સિંગર પણ છે, અતિ સુંદર છે. અત્યારે ભીષ્મ પિતામહ કહેવાય, સિંગિંગની દુનિયામાં ભીષ્મ પિતામહ કહેવાય ગમન ભુવાજી એટલે. તો સાહેબ, રેગડીઓ અને હાલરિયા એવું બધું ગાતા ગમન ભુવાજી. અને કૃપામાં લાખોમાંની દીપોમાંની કૃપા થઈ. લાખિયા ધરે લાખોમાં એમની કુળદેવી છે, દેવ હાકના છે. ત્યાં સાહેબ ગમન ભુવાજી તો પ્રોગ્રામ લાખોમાંનો હોય, મોટો હેવી પ્રોગ્રામ ચાલુ હતો. વિપુલ પંચીવાલાનું ગ્રુપ હતું પાટણ, વિપુલ પંચમ ગ્રુપ આખું ચાલતું હતું. અને એ વખતે ગમન ભુવાજી બેઠા હતા. એ કહેવત છે ને કે સપોર્ટ આપે તો આગળ તમે ઉપર આવી દો. તો એમના સમાજવાળાએ કોઈ સગાવાળાએ સપોર્ટ આપ્યો અને ગમન ભુવાજીને ગાવામાં માઇક આપ્યું. તો ગાવામાં માઇક આપ્યું એટલે કળા તો છે જ ગળામાં, એમને સરસ્વતી તો છે જ એમના ગળામાં. જે મદારી ભીમ વગાડે ને, ભીમ એવી ભીમ જેવો સૂર છે એમના ગળામાં. સાહેબ, ગાય એટલે કોઈ બી વ્યક્તિ એક્સેપ્ટ કરી જ લે. એમનું કોઈ બી ગીત હોય તો ચાલુ કર્યું. મેં મારી જાતે જોયેલો છે એ પ્રોગ્રામ, મેં ખુદ જોયેલો છે. લાખિયા ધરતા તો ગમનભાઈ બહુ પતલી બોડી, એમનું વર્ચસ્વ બધું એવું હતું. એટલે ચાલુ થયા અને એમને ગાવાનો પ્રોગ્રામ ચાલુ કર્યો એટલે વસ્તી પબ્લિકે એક્સેપ્ટ કર્યા કે ના, ગમન ભુવાજી કંઈક છે. સાહેબ, એ દિવસથી માતાજીએ મહેર કરી. પછી તો ઘણી બધી કેસેટ, એ વખતે સીડીનો જમાનો હતો. હવે તો મોબાઈલનો યુગ આવી ગયો, હવે તો યુટ્યુબમાં ડાયરેક્ટ ગીતો આવે. એ વખતે સીડીનો જમાનો હતો. સીડીમાં ગીતો એમના હાલરિયા બહુ ગવાણા. અને સાહેબ, અતિશય ગીતો ગાયા. પણ એક તમે એમની ખાસિયત જુઓ કે આજે સેલિબ્રિટી તો છે જ, પણ એમનું સદાય મુખ એમનું હસતું હોય છે. આવા સંયમતાવાળા અને દિલદાર વ્યક્તિ છે ગમનભાઈ ભુવાજી. હું તો બહુ વખત સાંથલમાં ગયો છું મારા દીપોમાના દર્શન કરવા. અને આજે બી મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું જઉં છું, ચોક્કસ દીપોમાના દર્શન કરવા જઉં છું. અને ગમન ભુવાજીના નજીક દર્શન કરું છું, એમના માતાજીના દર્શન કરું છું. સાહેબ, અનેક ગીતો ગાયા. અને જ્યારે બી ગમન ભુવાજીએ ગાવાનું બંધ કર્યું, અમુક વર્ષ 2 વર્ષ ગાવાનું બંધ કર્યું, પાછા જ્યારે આવે ગાવા સ્ટેજ ઉપર, એ જ માહોલ, એ જ સ્થિતિ સાહેબ વસ્તી એક્સેપ્ટ કરે. આજે પણ ગમન ભુવાજીની રેગડી તમે સાંભળો, તમને સાંભળવાનું મન થાય. આવા સેલિબ્રિટી ગમન ભુવાજી કોઈક દિવસ તમે એમના ઘેર જજો સાહેબ. ઘેર જો એટલે બધા તમામ એમના ભાઈ ગગાભાઈ છે,
ગંગામાં છે, મિત્તલ ભાભી છે, બધા જ આખું ફેમિલી એટલું દિલદાર સાહેબ. મહેમાનો માટે બહુ માન મર્યાદા, બહુ અતિશય આવકારો. તો સાહેબ માતાજીની મહેર થતી હોય. અને આજે સાંથોડમાં દીપામાનું મંદિર મેં જ્યારે એમના ઘરમાં મંદિર હતું એ પણ જોયેલું. અને આજે ગામ વચ્ચે જે મોટું મંદિર બનાવ્યું છે એમના નેહડામાં એ પણ બહુ અતિ સુંદર બનાવ્યું છે ગમન ભુવાજીએ. પછી તો ગમન ભુવાજીને દીપામાં એવી મહેર કરી સાહેબ કે સિંગિંગની દુનિયામાં એક આગવું નામ, આખવી ઓળખ, દેશ વિદેશમાં પણ ગયા. હમણાં પણ ઓસ્ટ્રેલિયા ગયા હતા ગાવા. અને હું બહુ દિલથી માનું છું ગમન ભુવાજીને, અને દીપામાને પણ દિલથી જ માનું છું. ગમન ભુવાજીને રૂબરૂ મળેલો છું, દર્શન પણ કરેલો છે. બહુ સારા વ્યક્તિ છે, મળવા લાયક વ્યક્તિ છે. મોટા ભેગા મોટા, નાના ભેગા નાના, આપણી વાઈમાં હોય તો આપણા જેવા. બહુ હસી મજાકવાળો એમનો સ્વભાવ છે અને બહુ દિલદાર વ્યક્તિ છે સાહેબ. મિત્રો, આ વિડીયો તમને જો કદાચ ગમ્યો હોય ગમન ભુવાજીનો અને દીપામાનો, તો આ મારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. અને કેવો ગમ્યો હોય તો મને સપોર્ટ કરજો, સાથ આપજો. લાઈકો મારે 10,000 લાઈક જોવે છે, તો હું ગમન ભુવાજી વિશે બીજો વિડીયો જરૂર બનાવીશ. અને જ્યારે ગમન ભુવાજીને મળવા હું જઈશ તો મારો બ્લોગ બનાવીશ અને રૂબરૂ ગમન ભુવાજી સાથે તમને વાત કરાવીશ બ્લોગમાં. તો જય શિકોતરમાં, જય માતાજી.